નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા મહેમાન કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એક વિશેષ વ્યક્તિને આમંત્રિત કર્યા છે. એ વિશેષ વ્યક્તિ સાહિત્ય અને કલા વિશેનું બહોળું જ્ઞાન ધરાવે છે. સાથે સાથે 30થી વધુ પુસ્તકો લખ્યા છે. અને એક વિશેષ વાત કહું તો એ કે આપણે બધા જ ફિલ્મ તો જોઈએ છીએ, પણ આ વ્યક્તિ ફિલ્મ જોવી કેવી રીતે, તો એ વિશેની કળા વિશે આપણને અત્રે માર્ગદર્શન આપવા આવ્યા છે. તો હું ગોરલ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. સર, અભિજીત વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે બેન. સાહેબ, સૌપ્રથમ અમને એ જણાવો કે મનોરંજનની કલા એ ખૂબ જ અત્યારે પ્રચલિત છે. દરેક લોકોને કોઈને કોઈ નાનકડી રીલમાંથી પણ મનોરંજન મળતું હોય છે. તો ફિલ્મ તો એ 2 થી 2.5 કલાકનું એવું મનોરંજનનું માધ્યમ છે કે લોકો એમાં ઓતપ્રોત થઈ જાય છે. તો આ ફિલ્મ જોવી કઈ રીતે, એ દ્રષ્ટિકોણ વિશે આપ અત્યારે પણ હાલમાં લેક્ચર લ્યો છો, અલગ અલગ યુનિવર્સિટી, અલગ અલગ કોલેજીસ સાથે સંકળાયેલા છો, તો આપ આ ક્ષેત્રમાં કઈ રીતે પારંગત બન્યા? ફિલ્મો વિશે હું ખૂબ વાંચતો હતો. મને ફિલ્મ જોવી પણ બહુ ગમતી હતી. પછી એવા વિચારો આવતા હતા કે આ કઈ રીતે થયું હશે, દિગ્દર્શકને આ વિચાર કઈ રીતે આવ્યા હશે. એમાંથી પછી હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ગયો, ફિલ્મ એપ્રિસિએશન કોર્સમાં પાર્ટિસિપેટ થયો. ઘણું બધું ત્યાં જાણવા શીખવા મળ્યું. પછી પણ મેં ખૂબ વાંચ્યું. તો મને એક વિચાર આવ્યો કે ફિલ્મ કેમ જોવી એ વિશે ખાસ લખવું જોઈએ, ખાસ વાત કરવી જોઈએ. ને મારો એક મુદ્દો એવો છે કે ફિલ્મ એ દ્રશ્ય કળા છે. એ દ્રશ્ય દ્વારા જોવાની છે, દ્રશ્ય દ્વારા કહેવાની છે. તો એમાં વાર્તા જે છે એ મહત્ત્વની છે, પણ વાર્તા એ જ ફિલ્મ નથી. કોઈ પણ એક ફિલ્મને વાર્તા સાથે સંબંધ હોઈ શકે, પણ વાર્તા એ જ ફિલ્મ એવું નહીં માનવાનું. તો આ વાત ખ્યાલ રાખીને ફિલ્મ જોવાની, એટલે એની અંદર જે દ્રશ્ય ભાષા છે એને ઉકેલવાની. હું એક બહુ નાનું સાદું ઉદાહરણ દઉં તો, તમે અહીંથી ઘરે જતા હો ને રસ્તામાં ક્યાંક કોઈક મદારી ખેલ કરતો હોય તો તમને જોવા ઊભા રહેવાની ઈચ્છા થાય. તમે ઊભા રહ્યો, તમે એ ખેલ જુઓ. એ ખેલ જતાં જતાં તમને જે ટોળાની અંદર એમ થાય કે અહીંથી બરાબર નથી દેખાતું, તો ત્યાંથી જોઈએ આટા મારો, ઊંચા નીચા થાવ. આ જે પ્રોસેસ કરો છો ને ઊંચા નીચા થવાની, આગા પાછા થવાની, ત્યાંથી સારું દેખાશે, કેવું સારું દેખાય છે, શું મજા આવે છે, એ જ ફિલ્મ મેકિંગ છે. દર્શક તરીકે તમારી એક આંખ દિગ્દર્શક ઉધાર લે છે અને પછી એ જે જુએ છે, એ જે દેખાડવા માગે છે, એ જે જોવા માગે છે, એ જ તમે જુઓ છો. આ એક બહુ મહત્ત્વનો મુદ્દો ફિલ્મમાં સમજવાનો છે. કારણ કે જે ફિલ્મ જ્યારે બનાવે છે ત્યારે અનેક એંગલથી એ વાત કરે છે, અનેક રીતે વાત કરે છે. એની રજૂઆત, એની શૈલી દરેક દિગ્દર્શકની અલગ અલગ હોય, પણ એ જે રીતે બતાવે છે એ અત્યંત મહત્ત્વનું છે. અને એ સમજવું હોય તો થોડો રિયાઝ કરવો જોઈએ. એટલે ફિલ્મ જોવી જોઈએ, ફિલ્મને સમજવી જોઈએ. એટલે દ્રશ્ય છે એ સાવ સાદું દ્રશ્ય નથી, એમાં અનેક સંઘટકો હોય છે. જેમ કે કોઈ સેટ તૈયાર કર્યો તો એ સેટ શાનો છે, એ સેટમાં એને શું શું ગોઠવ્યું છે, કે આઉટડોર શૂટિંગ છે. એક ઉદાહરણ લઉં તો કોઈ બહુ મોટું પેનોરામિક દ્રશ્ય, જેને લેન્ડસ્કેપ કહેવાય, એવું એ બતાવે છે ફિલ્મમાં. આપણે જોઈએ પછી ધીમે ધીમે એ ઝૂમ થાય, આગળ જાય, તેમાં નદી દેખાતી હતી, એ બધું કટકટ થતું ટેકરી પાસે પહોંચે. પછી એથી પણ આગળ જાય તો આપણને એમ ખ્યાલ આવે કે ટેકરી ઉપર એક મંદિર છે, પછી મંદિર પાસે જાય, પછી મંદિરમાં જાય, અને પછી પાત્રો જોઈએ. તો આ આખી એક લાંબી સિક્વન્સને આપણે જ્યારે જોઈએ ત્યારે એમ સમજવાનું છે કે આ બે જે પાત્રો છે એ ક્યાં મળ્યા છે. એ આવી કોઈક દુર્ગમ જગ્યાએ મળ્યા છે જ્યાં ટેકરી છે, ટેકરી પાસે નદી વહે છે, ઉપર મંદિર છે, મંદિરમાં પાત્રો ભેગા થયા છે. અને આ આખી વાત સમજવાની થાય છે કે અહીં આ બે પાત્રો ભેગા થયા છે. તો આ આખો જે વિચાર છે એ પ્રેક્ષકના મનમાં આવવો જોઈએ. એવું નહીં કે ત્યાં જે સંવાદ બોલે છે એટલા પૂરતી જ વાત સમજવાની. આ મુખ્ય મુદ્દો હું ખૂટું છું. સાહેબ, અત્યારે આપે જ્યારે વર્ણન કર્યું કે પેરાનોમિક સીન દ્વારા આપણને આવું બતાવવામાં આવે છે, તો ખરેખર એ દ્રશ્ય અમે ખરેખર એ જોતા થઈ ગયા. તો આ એક ફિલ્મ જોવી કઈ રીતે, અત્યારે એક તાદ્રશ નમૂનો અમને મળી ગયો કે આપ કઈ રીતે ભણાવતા હશો અને કેવા દ્રષ્ટિકોણ વિશે વાત કરતા હશો. તો સાહેબ, હવે એ ઉત્સુકતા છે કે આપ કયા પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ કરો છો અને આપનો ફિલ્મ તરફનો શોખ કઈ રીતે વધ્યો? આપણે એમ કહીએ છીએ કે કલા ફિલ્મ અને કોમર્શિયલ ફિલ્મ, હું એવા કોઈ ભાગ નથી પાડતો.
બધી જ ફિલ્મો કલા ફિલ્મ હોય છે અને બધી જ ફિલ્મો કોમર્શિયલ પણ હોય છે. આ એક એવો વ્યવસાય છે આમ તો કે એમાં ઘણા બધા લોકો સંકળાયેલા છે, ઘણો બધો ખર્ચ થાય છે, કરોડો રૂપિયાનો એમ કંઈ તો પણ ચાલે આજના સંજોગોમાં. જ્યારે માણસ આ આટલો મોટો ખર્ચ કરીને કંઈક સર્જે છે ત્યારે સ્વાભાવિક જ એ ખર્ચ પાછો મળે એને એવી પણ એની ઈચ્છા હોય છે. એ સફળ જાય ન જાય એ બીજી વાત છે. બીજું એ જ્યારે સર્જે છે ત્યારે એના મનમાં કંઈક ખ્યાલ છે, એને કંઈક બતાવવું છે, વ્યક્ત કરવું છે. એ વ્યક્ત કરવામાં જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ એને આવડ્યું નહીં, કે એ બરાબર કહી શકતો નથી, કે નબળું રજૂઆત છે. આ જુદી વાત છે. એટલે એ કલાના ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે, આપણને અપીલ નથી કરતું. પણ જેને એકદમ કલા જ કહીએ, કલાત્મકતા જ કહીએ, જેમ કે શ્યામ બેનેગલની ફિલ્મો, સત્યજીત રાયની ફિલ્મો, એક ફ્રેમ એમાંથી કંઈક આપણને જાણવા મળે છે. તો એ જે બને છે એની પાછળ પણ ખર્ચ તો થાય જ છે. એટલે એની પણ એવી આશા હોય જ છે કે મને આમાંથી કંઈક મળે. એક વખત મેં શ્યામ બેનેગલને આ સંદર્ભમાં પૂછેલું કે તમારી મોટાભાગની ફિલ્મો, ત્યારે તો હજી એ અર્બન પેલીમાં ઓછો આવેલો, ફિલ્મ બનાવવામાં કલયુગ ને બધું શરૂ થયું હતું. એ પહેલાંની જે બધી ફિલ્મો છે એ મોટે ભાગે ગ્રામ્ય પરિવેશમાં બનેલી અને બહુ ઓછા લિમિટેડ ઓડિયન્સમાં એ જોવાતી હતી. તો મેં પહેલાં જ એને પૂછ્યું હતું કે તમારી ફિલ્મો કોમર્શિયલી સક્સેસ નથી જતી અને બહુ ઓછું ઓડિયન્સ જોવે છે તો તમને શું ફીલ થાય છે? તો કે આ વાત સદંતર ખોટી છે. જો કોમર્શિયલ સક્સેસ ન જતી હોય તો હું સર્વાઈવ જ ન થાઉં. એક માણસ કેટલી ફિલ્મો બનાવી શકે, કેટલો ખર્ચ કરી શકે, દરેકની લિમિટ હોય. મારી ફિલ્મો સફળ પણ જાય છે, ભલે એની માત્રા ઓછી હોય. બીજી અમિતાભ બચ્ચનની કે સલમાન ખાનની કોઈ ફિલ્મ હોય એ જેટલું ગ્રોસ રેટ કમાય એના કરતાં ઓછી હોય, પણ હું નિષ્ફળ નથી જતો એ હું ચોક્કસ કહી શકું છું. એટલે આ એવી વાત છે કે દરેક ફિલ્મને એ રીતે જોવી જોઈએ. અને દરેક કલા ફિલ્મ, આજે એક મુવમેન્ટ ચાલી પેરેલલ ફિલ્મની ખાસ તો, એમાં ઘણા બધા દિગ્દર્શકો આવ્યા, શ્યામ બેનેગલ, મણિકોલ, કુમાર સાહાની, કેતન મહેતા, બીજા ઘણા આવ્યા. અને એ બધાએ પોતાની રીતે પોતાની વાતને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ, એક શૈલી પસંદ કરી, જેને આપણે પછી પાછળથી કલા કીધી. એણે તો કંઈક વ્યક્ત કરવું હતું, કહેવું જ હતું. જેમ કે ભવની ભવાએ આપણી ગુજરાતી ફિલ્મ લઈએ તો એમાં એને વાત તો અસ્પૃશ્યતાની કરવી હતી, પણ જે રીતે એણે રજૂઆત કરી છે, 3 છેલ્લે અલગ અલગ અંત બતાવ્યા, વચ્ચે પણ એક આખું જુદું એલિનેશન્સની રીતે એણે રજૂઆત કરી, બ્રેખ્ટની જે સ્ટાઇલ છે એ મુજબ. તો આ જે એક વિચાર એના મનમાં હતો કે મારે આવી રીતે રજૂઆત કરવી છે, એ વાત જે રીતે રજૂઆત થઈ એને કારણે એમાંનો જે અસ્પૃશ્યતાનો જે સંદેશ હતો એ ઘણા લોકો સુધી પહોંચ્યો એવું મને લાગે છે. અને આ જ એની કલાત્મક સિદ્ધિ છે. રાગ રંગ આપનું એક પુસ્તક છે, તો નામ પરથી બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે એવો શબ્દ છે. તો આ રાગ રંગ પુસ્તક શેના પર લખાયેલું છે? એમાં એવું હતું કે આકાશવાણી માટે મેં એક સિરિયલ કરેલી, જી, એનું શીર્ષક પણ રાગ રંગ હતું. અને મને રાગમાં અને રંગોમાં એમ બંનેમાં ખૂબ રસ. એટલે એ સિરિયલ 13 હપ્તાની મેં જે કરી, વસંતભાઈ જોશી ત્યારે એમણે આ કરેલી, એમનો અવાજ ધ્વનિ પણ એમનો જ હતો. મેં એક ગીત પસંદ કર્યું, એક રાગ પસંદ કર્યો. એ ગીત વગાડતા અમે, અને પછી એ રાગનું એટમોસ્ફિયર, વાતાવરણ મારા મનમાં શું છે એ વિશે હું વાત કરતો હતો, લખતો હતો. તો કેટલાક રાગ એમાં ભૈરવી, યમન કલ્યાણ, બીજા રાગો એવા કેટલાક લીધા, 13 રાગ મેં લીધા હતા. એમાંનો એક રાગ ભૂપ કલ્યાણ હતો, કલ્યાણ. અને નામ ગુમ જાએગા, ચહેરા બદલ જાએગા, મેરી આવાજ પહેચાન હૈ, એ ગીત મેં સંભળાવેલું ને પછી એની વાત કરેલી. તો એમાં શું હતું કે કિનારા ફિલ્મનું આ ગીત છે, એમાં બાગ બહાદુર અને રાની રૂપમતીની વાત આવે છે. બાગ બહાદુરને રાગ કલ્યાણ ગમતો હતો અને રાની રૂપમતીને રાગ ભૂપાલી ગમતો હતો. બંને સંગીતના બહુ મોટા ચાહક હતા અને એ બંનેના મિશ્રણ સમો રાગ ભૂપ કલ્યાણ હતો. એમાં આર.ડી. બર્મને આ ગીત કમ્પોઝ કર્યું છે. અને એનું શૂટિંગ પણ માંડુના કિલ્લામાં, જે અત્યારે જે અવશેષો છે એમાં થયું છે. માંડુનો કિલ્લો એ બાગ બહાદુરની રાજધાની હતી. તો આ આખો જે પરિવેશ મારા મનમાં હતું, એ જે વાતાવરણ ખુલ્લું થાય છે, તો એનું મેં આખું વર્ણન એ
રાગ રંગમાં રજૂ કરેલું છે. અને આવા મેં 13 હપ્તાઓ કર્યા હતા. અને એ પછી પણ મને એ ગીતો વિશે લખવાની ઈચ્છા થઈ, રાગ વિશે લખવાની ઈચ્છા થઈ. જેમ કે સોનાર કેલા નામની એક સત્યજીત રાયની ફિલ્મ છે. ફિલ્મ તો બંગાળીમાં છે, પણ એ સોનાર કેલાને ધ્યાનમાં રાખીને મેં જેસલમેરનો જે કિલ્લો છે રાજસ્થાનમાં, એના વિશે એક આખો નિબંધ લખ્યો. અને એમાં જે સંગીત આવે છે, તો લમ્હે ફિલ્મ એમાં જે ગેલા ગીતો છે એની મેં એમાં વાત કરી. તો આવી રીતે એ બધા નિબંધો લખ્યા કેટલાક, અને બધા એ પુસ્તકમાં સમાવ્યા છે. રાગરંગની મજા મને એ છે કે હસુભાઈ યાજ્ઞિક, જે સંગીતના બહુ મોટા મર્મજ્ઞ, એમણે એ પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને ખૂબ સરસ લખી છે. અને મને પણ બહુ ગમે. અને હસુભાઈને એ પુસ્તક માટે બહુ મોટી આશા હતી કે મને કોઈ મોટું પારિતોષિક મળશે. ન મળ્યું એ જુદી વાત છે, પણ એમણે એ વાત જ્યારે મને કરી કે મને બહુ મોટી આશા, ત્યારે એમની આંખમાં જળજળી આવી ગયા હતા. તો એમનો જે મારા પ્રત્યેનો ભાવ, એમનો હું વિદ્યાર્થી હતો, એટલે હું એમની પાસે ભણ્યો નથી, પણ એ ગુજરાતીના પ્રોફેસર હતા અને મારો વિષય તો અંગ્રેજી હતો. પણ હું એમના પીરિયડ ભણાવવા એટલું સરસ ભણાવતા કે એમના પીરિયડ ખાસ એટેન્ડ કરવા જતો, એમને હાજર રહેતો. ત્યારથી એ એમના મનમાં હું અને મારા મનમાં એ હતા. અને પછી વર્ષો પછી મેં આ પુસ્તક મેં એમને બતાવ્યું કે મારી એવી ઈચ્છા છે કે આપ એક સંગીતના મર્મજ્ઞ તરીકે આ પુસ્તક વિશે લખો. તો એમને બહુ ભાવથી લખેલું. અને એવા જ ભાવથી એમનું એક પુસ્તક છે સંગીતનું, સંગીત વિશે એ શીર્ષક છે, એ એમણે મને અર્પણ કરેલું છે. તો આ બધી રાગ રંગના સંદર્ભમાં વાતો યાદ આવે. સાહેબ, પછી આપનું બીજું પુસ્તક છે લલિત કલા સંજ્ઞાકોશ. તો આ શેનો સંગ્રહ છે, એના વિશે વાત કરશો? હા, એ મનમાં એક એવું હતું કે ઘણા બધા લેખો જ્યારે વાંચતા હોય ત્યારે ઘણા લોકોને મેં ખોટી સંજ્ઞાઓ પ્રયોજતા જોયા છે. ત્યારે એમ થાય કે આ ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. ખાસ તો સંજ્ઞા એટલે પારિભાષિક શબ્દ. કોઈ એક વસ્તુ આપણે સમજાવી હોય તો દરેક કલાની એની એક પારિભાષિક સંજ્ઞા હોય છે. એ પારિભાષિક સંજ્ઞાથી જ ઓળખાય. જેમ કે પોર્ટ્રેટ, તો પોર્ટ્રેટ કોને કહેવું ચિત્રકલામાં, ફોટોગ્રાફીમાં? તો એ પોર્ટ્રેટને સમજાવતી વાત લખવી. લેન્ડસ્કેપ કોને કહેવું? બીજા કેટલી બધા શબ્દો એવા છે સંગીતના, ચિત્રકલાના, શિલ્પના, આર્કિટેક્ચરના, નાટકના, એ બધા જ. તો એ બધા શબ્દો મારા મનમાં ઘોળાતા હતા. એ વિશે મેં નોંધ કરવી શરૂ કરી અને એ બધા શબ્દોનો એક સંગ્રહ કર્યો. એ લલિત કલા સંજ્ઞાકોશ થયો. તેમાં મેં આ બધી જ કલાઓ, ચિત્રકલા, સંગીત, નાટક, નૃત્ય, ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી, સિનેમા, આટલા વિષયને લઈ અને એના પારિભાષિક શબ્દો સમજાવ્યા છે. અને બંને અંગ્રેજીના અને ગુજરાતીના એમ બંને શબ્દોને કક્કાવારીવાર મૂક્યા છે. આ ખૂબ જ વેચાણો છે સંગ્રહ, ઘણા વિદ્યાર્થીઓને ઉપયોગી થયો છે. અને ટૂંક સમયમાં એની બીજી ઇલસ્ટ્રેટેડ આખી આવૃત્તિ કરવાનો મારો વિચાર છે. એટલે કે જે શબ્દો હોય એમાં જ્યાં ક્યાંય પણ ચિત્રની જરૂરત હોય એવા ચિત્રને મૂકીને વાત સ્પષ્ટ કરવી, આવું એક મનમાં રાખ્યું છે. એટલે અત્યારે હું એક કામ કરી જ રહ્યો છું. એવો વિચાર છે લલિત કલા સંજ્ઞાકોશના સંદર્ભમાં. સર, ફિલ્મ સર્જન એ ખૂબ જ અઘરી બાબત છે. તો ફિલ્મ સર્જન કરવામાં કેટલી અડચણો આવતી હોય અને શું કામ આટલી જટિલ બાબત છે, એના તરફનો આપનો દૃષ્ટિકોણ કેવો છે? હા, એટલે ફિલ્મ સર્જન છે ને એ બહુ સમૂહગત પ્રયાસ છે. એક તો કોઈ એક માણસથી નથી થતી, એની ઘણા બધા માણસની જરૂર પડે છે. એટલે એક ટીમ વર્ક છે. જ્યારે તમે ટીમ વર્ક કરો છો ત્યારે એની પાછળ જે ખર્ચ થાય છે એને પણ તમારે ગણનામાં લેવો પડે. બીજું, આખી ટીમને જ્યારે તમારે ભેગી કરવાની હોય ત્યારે બધાની અનુકૂળતા એ પણ વિચારવી રહી. આપણે જે ડેટ્સના પ્રોબ્લેમ આવે છે કલાકારોના, એ બધા આવી રીતે આવતા હોય છે. અને એ બધાને સંકલિત કરી અને જ્યારે તમે કોઈ જગ્યાએ શૂટિંગ કરો છો તો એની જે ખર્ચ છે એ ઘણો બધો, એટલે એ બધી ઘણી બધી જટિલતા છે. હવે તો ડિજિટલ આવી ગયું એટલે ઘણું સરળ થઈ ગયું. તો પણ એક સમયે જ્યારે એનેલોગ પર શૂટિંગ થતું હતું ત્યારે આખા દિવસ, એટલે કે 8 કલાકની એક શિફ્ટમાં દિગ્દર્શકને કલાકારો બધા ભેગા મળીને જે કાંઈ કામ કરતા હતા ત્યારે હાર્ડલી 5-7 મિનિટનું શૂટિંગ થતું. આખા 8 કલાકની મહેનતમાં 5-7 મિનિટનું શૂટિંગ થાય ત્યારે હું સમજવું રહ્યું કે એ કેટલું અઘરું હોય છે. એના રિહર્સલ્સ કરવા, ટેક કરવા, ત્યાંથી કેટલું સારું લાગશે એ દિગ્દર્શક જુએ અને કોન્સલ પર જુએ, પછી નક્કી કરે કે આ હું શૂટિંગ કરું, આવી રીતે એક્ટિંગ કરાવી,
એના કલાકારોને ભેગા કરવા, લાઇટિંગ, આ તે એટલે બધું ઘણી બધી જટિલતા છે. ડિજિટલ આવી ગયા પછી આવી કેટલીક જટિલતાઓ ઓછી પણ થઈ છે અને તમે હવે મોબાઈલ કેમેરાથી પણ શૂટિંગ કરી શકો છો. વિશાલ ભારદ્વાજે એવી એક ફિલ્મ બનાવી જ છે જે આખી ફિલ્મ એણે મોબાઈલ કેમેરાથી શૂટ કરી છે. મને અત્યારે એનું શીર્ષક યાદ નથી, પણ આવી રીતે પણ થઈ શકે છે. અને કોઈ પણ વ્યક્તિ એનીબડી જે મોબાઈલ વાપરતો હોય, તો બહુ સારા કેમેરા મોબાઈલમાં આવે છે, પોતે ઇન્ડિવિજ્યુઅલી પણ ફિલ્મ બનાવી શકે છે. એટલે ખર્ચ એક મોબાઈલનો જ, સારા મોબાઈલનો જ હોય છે. અને હું જ્યાં યુનિવર્સિટીમાં ભણાવવા જાઉં છું ત્યાં હું બધાને આ એક એસાઇનમેન્ટ આપું જ છું કે 2 મિનિટની કે 3 મિનિટની તમારે એક ફિલ્મ બનાવવાની છે અને એમાં દ્રશ્યથી વાત કરવાની છે. હું આ વાત પણ એની સાથે જોડી દઉં છું કે જે શીખવાની છે ફિલ્મમાં, કે દ્રશ્યો જ્યારે તમે બતાવો છો ને ત્યારે દ્રશ્યથી જ વાત થવી જોઈએ. કે ઘણી બધી એવી ફિલ્મ સ્કૂલો છે જ્યાં એવી એક શરત છે, ફિલ્મ જ્યારે સ્ટુડન્ટ જ્યારે ભણી લે છે ત્યારે, કે તમારે એક ડિપ્લોમા ફિલ્મ બનાવવાની હોય છે અને ફિલ્મ જ્યારે બનાવો ત્યારે તમને એમ કહેવામાં આવે છે કે તમારે દ્રશ્ય દ્વારા વાર્તાની રજૂઆત કરવાની હોય છે, સંવાદ દ્વારા નહીં. તમે ઓછામાં ઓછો સંવાદનો ઉપયોગ કરો અથવા તો નહીં કરો અને તમે વાર્તા કહો. આ અત્યંત અઘરી વાત છે. અને સાચા ફિલ્મ સર્જક ત્યારે જ થવાય છે કે જ્યારે તમે સંવાદથી વાત કરો, દ્રશ્યથી વાત કરો. સંવાદનો ઉપયોગ થઈ શકે પણ ઓછો. અનિવાર્ય હોય તો જ સંવાદ વાપરો. એટલે એવી કેટલીક બહુ જ સારી ફિલ્મો મેં જોઈ છે કે જેમાં સંવાદ હાર્ડલી 1 કે 2 જ હોય કે હોય જ નહીં, અને છતાં એની જે આખી વાર્તાની જે પ્રતીતિ થાય એ બહુ મહત્ત્વની છે. એટલે હું પણ આ મારા વિદ્યાર્થીઓને કહું છું ત્યારે એમ કહું છું કે તમે ફિલ્મ બનાવો, ક્યાંય પણ આઉટડોરમાં જાઓ, તમારા મનમાં એક વિષય હોવો જોઈએ. તમારે શું કહેવું છે એ સામા માણસને કન્વે કરી શકો એટલું જ તમારે આમાં ઝડપવાનું છે. આ એક મારી વાત છે. અને આ જટિલતા, તો આર્થિક જટિલતા તો હવે ઘણા બધા પ્રોડ્યુસરો હોય છે, એ ઉકેલી શકાય છે, પણ જટિલ છે એ વાત તો સાચી જ છે. પણ એ ખર્ચની રીતે બધાને ભેગા કરવા એના સંદર્ભમાં પણ ખરી. પણ આપણે જટિલતા કરતાં પણ એ કળા વિશે વધુ વિચારીએ એ મને ઘણીવાર મહત્ત્વનું લાગ્યું છે. સાહેબ, આપે જે કીધું એ મુજબ આ ઉદાહરણ આપણે એક આપણા પાલતુ પશુઓ પાસેથી અથવા તો પાલતુ ન હોય શેરીમાં રખડતા કૂતરા પાસેથી પણ શીખી શકીએ કે એક પ્રેમ ભાવના, શબ્દ ન હોય, વાચા ન હોય તમારી પાસે, છતાં પણ આપણે એનું ધ્યાન રાખીએ છીએ તો એ પણ આપણું કેટલું ધ્યાન રાખે છે. તો અરસપરસનું જે સંબંધ છે, જે આપણે એક ફિલ્મમાં દર્શાવવાની વાત કરી કે સંવાદ ઓછામાં ઓછો પણ ભાવનાઓ દ્રશ્ય દ્વારા વધુ વ્યક્ત થવી જોઈએ, તો એને એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. સાહેબ, હવે મને પૂછવાની ઈચ્છા એ થાય કે ફિલ્મો છે આપણા જીવન પર કેટલી સુધી અસર પહોંચાડી શકે, અથવા તો કોઈ વ્યક્તિ એક પિક્ચર જુએ છે પછી એની અસર આખા જીવન દરમિયાન કેટલા લાંબા સમય સુધી રહી શકે, એના વિશે વાત કરશો? ફિલ્મોની અસર ઘણી રહી શકે. આમ તો ફિલ્મને અને સ્વપ્નને સરખા ગણ્યા છે, અને સ્વપ્ન તો 1-1.5-2 સેકન્ડનું જ હોય છે. બીજું સ્વપ્ન બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે, સ્વપ્નોમાં કલર્સ નથી દેખાતા આપણને. ત્યારે ફિલ્મ તો બહુ લાંબી હોય છે, કલ્પના લોકમાં લઈ જાય છે. ઘણી વખત તો એ જે સમય આપણે ફિલ્મ જોઈએ છીએ એ સમય દરમિયાન આપણે આખા વિશ્વથી કપાઈ જઈએ છીએ અને એમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે એની ઘણી અસર પડે છે. કેટલીક એવી ફિલ્મો છે કે જેની અસર જીવનભર રહે છે. સત્યજીત રાયનો એક દાખલો દઉં તો બેટલશીપ પોટેમ્કિનની અસર એમના પર બહુ હતી. એમણે ઘણી બધી વાર આ ફિલ્મ જોયેલી. એક જગ્યાએ ત્યાં મધ્યપ્રદેશમાં એક શૂટિંગ કરતા હતા અને ત્યાં જે શહેરમાં એ શૂટિંગ કરતા હતા ત્યાં તે દિવસે બેટલશીપ પોટેમ્કિનનો શો હતો, તો એને ખબર પડી તો એ જોવા જાય છે અને બીજે દિવસે એ શૂટિંગ કરી શકતા નથી. એના ઉપર જે પ્રભાવ પડે છે આખો એના મનની આખી જે ચેઇન હતી એ તૂટી જાય છે. તો ફિલ્મ ઘણી બધી રીતે માણસને અસર કરે છે. ખાસ કરીને જે લોકો ઓછું સમજે છે એ તો બહુ જ એના પ્રભાવમાં આવી જાય છે. જ્યારે હિપ્નોટિઝમ કહીએ ને એ પ્રકારની એની એક અસર થાય છે. અલબત્ત આ એક ચર્ચાસ્પદ મુદ્દો છે. ઘણા લોકો આને ગણનામાં નથી લેતા, એમ કે ભૂલી જવાનું, કે હું ભૂલાતું નથી. હમણાંનો જ હું એક દાખલો લઉં તો નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી છે એડોલેસન્ટ. ઘણા બધા લોકોએ હમણાં સોશિયલ મીડિયામાં એના વિશે લખ્યું છે
અને ઘણાએ એના પ્રભાવ વિશે લખ્યું છે. કોઈ એમ લખ્યું છે કે હું અઠવાડિયા સુધી મને એના વિચારો આવ્યા, હું મુક્ત ન થઈ શકી. આ વાત બતાવે છે કે ફિલ્મની બહુ જ ઘણી અસર થાય છે. મને પોતાને પણ એવું ઘણી વાર લાગ્યું છે. જેમ કે બિગ સિટી બ્લ્યુઝ નામની એક મેં ફિલ્મ જોઈ હતી, એમાં એક પણ સંવાદ નથી, પણ એમાં એક છોકરી ઉપર એક છોકરું રેપ કરવાનો જે પ્રયત્ન કરે છે એની એક થોડીક વાત આવે છે. 30 મિનિટની બહુ ટૂંકી ફિલ્મ છે. તો એની જે અસર મારા ઉપર થઈ હતી, તો મને પણ 3-4-5 દિવસ સુધી નિંદર નહોતી આવી. એમ થયું હતું કે અમે શું જોયું, આ એટલું બધું પ્રભાવ કે ફિલ્મ હતી. તો આવી અસર તો થાય જ છે. અને આપણે સારી સાઈડ જઈએ, વિચારતા થઈએ, આવું બની શકે. ઘણી વખત હું છાપામાં એવું પણ વાંચવા મળે છે કે કોઈ ગુનેગારે કોઈ કાંઈક કર્યું, ગુનો કર્યો, તો એમ કહે છે કે મેં ફલાણી ફિલ્મમાંથી આ પ્લોટ મનમાં લીધો હતો, મેં આથી આ રહ્યું, આ પ્રભાવમાં મેં આ કર્યું. આવું ઘણી વાર વાંચીએ છીએ. ને આવું બની શકે, આવું બની શકે, પ્રભાવ એનો ઘણો આવી શકે. સાહેબ, આપનું એક પુસ્તક છે તાલહ કાલહ ક્રિયા માનવ, તો આ પુસ્તક શેના પર આધારિત છે, એના વિશે વિસ્તૃત માહિતી આપશો? સંગીતનો મને જે શોખ છે એના સંદર્ભમાં જ મેં આ પુસ્તક લખ્યું છે. જામનગર એટલે આદિત્યરામ ઘરાનાનું શહેર. ગુજરાતનો એકમાત્ર ઘરાનો આદિત્ય ઘરાનો એ જામનગરમાં હતો. આજ તો એ લુપ્ત થઈ ગયો છે. એની ટેક્સ છે પણ એની ગાયન શૈલી કોઈ રજૂ કરતું નથી. છેલ્લા ગાયક હતા એના જે ચતુર્ભુજ રાઠોડ, આપણા જે રૂપકુમાર રાઠોડ છે નદીમ શ્રવણવાળા જે શ્રવણ છે એના પિતાશ્રી, એ ચતુર્ભુજ રાઠોડ, એ આ આદિત્ય શૈલીથી રજૂઆત કરતા હતા. અને પછી એમણે ઘણું ઇમ્પ્રોવાઇઝ કર્યું. અને એ ગુજરી ગયા પછી આજ તો હવે આદિત્ય શૈલીથી ગાયન તો કોઈ પ્રસ્તુત કરતું જ નથી, પણ વાદન, એને ખાસ તો પખવાજના જે બોલ છે, તબલાના જે બોલ છે, એ એમણે ખાસ્સા લખ્યા છે. અને એ બોલનું મેં સંચય કર્યો છે. એ આ તાલહ કાલહ ક્રિયામાનમમાં મેં બધા સમાવ્યા છે. મારા એક મિત્ર અને આ પરંપરાના એક વાદક હતા ચંદ્રશંકર પુરોહિત, અમે એને ચનુભાઈ પુરોહિત કહેતા હતા. એમણે મને જે આ પરંપરાની જે જ્ઞાન આપ્યું, એક તો એમણે એ પત્રો દ્વારા આપેલું. અમે રૂબરૂ પણ મળતા, એ અમદાવાદ હતા ને જામનગર હતા, જ્યારે આવતા ત્યારે જ મળતા અને વાતો કરતા. બાકી એ મને પત્રો લખતા તો એમાં ઘણી બધી વિગત આવી લખતા. ગુંજ અને આસ એક શું કહેવાય, તો તબલા ઉપર કે પખવાજ ઉપર, મૃદંગ ઉપર તમે જ્યારે થાપી મારો છો અને જે અવાજ આવે છે એની જે ગુંજ છે અને જે એની મીઠાશ અનુભવાય છે એને આસ કહે છે. તો એના જે બોલ જે ડિઝાઇન થયા છે એવી રીતે થયા છે કે એક થપાટ, એક જે બોલ આપણે રજૂ કર્યો, ધા ધીન ધા, તો એ જે એક પછી એક આવે છે એની રજૂઆત એવી રીતે થાય છે, એની ડિઝાઇન એવી રીતે થઈ છે કે પહેલાંની ગુંજ પૂરી થાય એ પછી જ બીજો બોલ આવે. આ ખૂબ સાયન્ટિફિક વાત છે. અને એ આદિત્યરામજીએ જે બધા બોલ તૈયાર કર્યા છે, જે વગાડતા હતા, એ બોલ બધા સચવાયા છે. અને એનું એમણે મને ઘણા બધા બોલ આપ્યા. એ બોલનો મેં સંચય કર્યો છે. એવા 3 પત્રો એમણે મને લખેલા. એ મૂળ 3 પત્રો નવનીત સમર્પણમાં પ્રગટ થયેલા. અને પછીથી મેં એનું પુસ્તક કર્યું ત્યારે એમાં બોલને બધાને સમાવી દીધા. પત્રો પ્રગટ થયા ત્યારે મેં બોલ નહોતા સમાવ્યા, પછીથી એમાં ઘણા બધા બોલ સમાવ્યા. ને એમાંનો એક બોલ જે છે એ કથક પંચમનો બોલ છે. એ કથકની એક શૈલીમાં એ તબલા ઉપર, મૃદંગ ઉપર પહેલાં તો વગાડવામાં આવતો. આજ તો કથક પંચમ કોઈ કરતું જ નથી. છેલ્લા સિતારા દેવી હતા જેમણે એની રજૂઆત કરી હતી. અને ઘણા લોકોને કથક પંચમ શું છે એ પણ ખબર નથી અને કોઈ વગાડતું પણ નથી. એટલે બોલ સચવાયા છે. પણ બીજા ઘણા બોલ છે આદિત્ય ઘરાનાના જે ઘણા બધા લોકો વગાડે છે. અત્યારે પણ અહીંયા અમદાવાદમાં પણ આ પેલો જાજવલ્ય શુક્લ છે એ પણ વગાડે છે. બીજા પણ ઘણા તબલાવાળાઓ વગાડે છે, સરસ વગાડે છે. તો આ બોલ સચવાયા છે, બોલનો એ સંગ્રહ છે. અને મને એવી એક પેલી મનમાં છે આ બોલના સંદર્ભમાં કે વધુમાં વધુ લોકો આ સુધી આ પહોંચે તો જ આ સચવાશે. આદિત્યરામે તો ઘણા બધા પદો લખેલા અને એની રજૂઆત પણ કરતા હતા ગાયને. એનું એક પુસ્તક એમણે કરેલું, સંગીતાદિત્ય. એ પુસ્તક આજથી 125 વર્ષ પહેલાં
ભારતનું સૌથી પહેલું સંગીત ઉપર લખાયેલું પુસ્તક છે, જેમાં નોટેશન હતી. તે સમયે નોટેશન નહોતા લખાતા, એમણે એ નોટેશન લખીને એવું કહે છે. હવે નોટેશનથી આપણે રજૂઆત પણ કરી શકીએ, પણ એમાં તકલીફ એ છે કે નોટેશન ઉપર જે એક જગ્યાએ ચિહ્ન આપ્યું છે ઊભી લીટીનું, ત્યાં એનો સમ આવે છે, અને એ સમ દરેક અલગ અલગ જગ્યાએ એણે મૂક્યો છે. તો આ પદ રજૂ કરતાં કરતાં વચ્ચે એણે શું કર્યું છે એ આપણને ખબર નથી. અચ્છા, એના કારણે આ ગાયન શૈલી લુપ્ત થઈ ગઈ છે. પદ તો છે જ, એને ફરીથી કમ્પોઝ કરો તમે તો રજૂ કરી શકો, પણ એ આદિત્ય શૈલી ન કહેવાય. એટલે આ આદિત્ય શૈલી જે છે ગાયનમાં એ આ છે, એટલે એની ટેક્સ જ છે. પદ આપણને સાંભળવા નથી મળતા, ફક્ત બોલ રહ્યા છે ને એ બોલનો આ સંચય મેં કર્યો છે. બહુ જ નવી વાત, અને ખરેખર અમને બધાને સમજાયું કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુની રચના કરે છે પોતાની સમજ સુધી, જો એ સમજ આગળ ઉપર નહીં જાય તો એ વસ્તુ હોવા છતાં નવી પેઢી એનો ઉપયોગ નહીં કરી શકે. સાહેબ, હવે દરેક કળા ખૂબ જ ધીરજ માગી લેવી હોય છે, તેવી જ રીતે ફિલ્મ સર્જનની કળા એ પણ ખૂબ જ ધીરજ માગી લેવી છે. તો સામે ફિલ્મ જોવા વિશેની કળા એ પણ ધીરજ માગી લેવી છે. તો દરેક દર્શકે કેટલી ધીરજથી એ ફિલ્મ જોવી જોઈએ તો તેને નવો દ્રષ્ટિકોણ મળે, એના વિશે આપનું શું કહેવું છે? ધીરજનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. શાંત ચિત્તે જ વિચારીએ તો જ સાચા વિચારો, સારા વિચારો આવે છે, હું માનું છું. હેફેઝાર્ડલી કોઈ વસ્તુ જોઈ ન શકાય. બીજું, જ્યારે તમે ફિલ્મ જુઓ છો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન એના ઉપર જ હોવું જોઈએ. અને ફરી ફરી કહું છું કે એ દ્રશ્ય ભાષા ઉકેલવાની છે. સત્યજીત રાયની એક ફિલ્મ છે એ શતરંજ કે ખિલાડી, તેમાં પેલું યુદ્ધ વિશે વાત કરે છે ત્યારે જે સૈયદ જાફરી અને સંજીવ કુમાર જે રીતે એનું દ્રશ્ય રજૂ થાય છે, ઊભા છે, પાછળ બધા તલવાર ને ઢાલ ને બધું દેખાય છે, અને આગળ ઊભા ઊભા એ યુદ્ધની વાત કરે છે, ત્યારે આપણે એમ સમજી શકીએ કે આ યુદ્ધ શેનેથી લડાવવાનું છે, આ તલવારથી, આ ઢાલથી. તો આ વસ્તુ મનમાં જે આવે એ ધીરજપૂર્વક જોઈએ તો જ આવે. તમે એ ત્યારનો સંવાદ સાંભળીને પછી દ્રશ્ય ભૂલી જાઓ તો એ સ્પષ્ટ ન થાય. હું એક જ ઉદાહરણ લઈશ ગાંધી ફિલ્મનું. ગાંધી ફિલ્મમાં એક એવું દ્રશ્ય આવે છે, છેલ્લે જવાહરલાલ નહેરુ બેઠા છે, કામ કરે છે, એક વ્યક્તિ આવીને એને કાગળ આપે છે અને એને જવાબ દે છે. ત્યાં એક એસ્ટ્રે પડી છે ટેબલ પર, અને એ એસ્ટ્રેમાંથી ધુમાડા નીકળે છે. એટનબરોએ એવું કીધું નથી કે નહેરુ સિગરેટ પીતા હતા. આપણે એ સમજવાનું છે કે એસ્ટ્રેમાંથી ધુમાડા નીકળે છે માટે કે નહેરુએ સિગરેટ હમણાં જ ઠારી છે. તો આ આખું દ્રશ્ય છે. જો એ કીધું હોત તો ઘણું ચીપ થઈ જાત. કલાત્મકતાથી છે ને એ આ વાત છે કે એણે કીધું નથી અને આપણે સમજવાનું છે કે નહેરુ સિગરેટ પીતા હતા અને એણે મૂકી છે. આ જ જે છે એ સમજવાની વાત છે. અને એ દ્રશ્યને તમે ધ્યાનથી જુઓ તો જ ખ્યાલ આવે કે આ ધુમાડો છે. બસ આટલી જ વાત. આ ધીરજપૂર્વક જોવાનું છે. ખૂબ ધીરજ જોઈએ આમાં. સાહેબ, આપ અલગ અલગ ક્ષેત્રમાં મહારત હાંસલ કર્યું છે અને અલગ અલગ ક્ષેત્રમાં અત્યારે કાર્યરત છો, તો આટલી બધી વ્યસ્તતાને આપના જીવનમાં કેવી રીતે તમે સમાવી શક્યા, એના વિશે વાત કરશો? વ્યસ્તતા તો આમાં જ રહી છે એમ કહું તો ચાલે. એટલે હું કહું, અગાઉ મારે એક મિત્ર સાથે પણ વાત થઈ કે આ ફિલ્ડમાં તમે કેમ આવ્યા? મને જે આવડતું હતું એ જ હું કરું છું. મને બીજું કંઈ આવડતું જ નહોતું. મેં મારા દાદાને એવી બહુ ઈચ્છા હતી કે હું સેપ્ટમાં ભણું, પણ મારું ગણિત બહુ કાચું હતું. હું સેપ્ટમાં મને એડમિશન મળે એમ જ. મારું ડ્રોઈંગ સ્કિલ સારું હતું, એનો અર્થ એવો નથી થઈ જતો કે હું આર્કિટેક્ચર થઈ શકું. સાથે સાથે મેથેમેટિક્સ પણ જોઈએ, કારણ કે પેલું પ્લાનિંગ કરવાનું છે. અમુક ચોક્કસ જગ્યાની અંદર એ પ્લાનિંગ કરવાનું છે. પ્લાનિંગ મહત્ત્વનું છે. તમારું ડ્રોઈંગ સ્કિલ પછીથી આવે છે. તો હું તો ગણિતમાં બહુ કાચો હતો, તો મને ખ્યાલ આવી ગયો હતો કે હવે આમાં તો હું બહુ આગળ વધી શકું એમ છું નહીં. એટલે મેં એડમિશનની પ્રયત્ન જ નહોતો કરેલો, ત્યાં જ અટકી ગયો હતો. તો આ વ્યસ્તતા પછી વાંચવાની વ્યસ્તતા આવી, અને આ જ ક્ષેત્રને મેં પ્રાધાન્ય ગણ્યું, એટલે આમાં જ હું રચ્યો પચ્યો રહ્યો છું. બીજું કશું કર્યું જ નથી એમ કહું તો ચાલે. સાહેબ, યુવા મિત્રો જે આ ક્ષેત્રમાં પગરવ માંડવા ઈચ્છે છે એમને આપનો ટૂંકો સંદેશ. જે કલામાં, જે ક્ષેત્રમાં, જે વિષયમાં જેણે જવું હોય
એને બધું જ ભૂલીને બધું જ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું. જો મેં ઘણા બધા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આપણામાં એક એવી કહેવત છે કે જેક ઓફ ઓલ ઇઝ નન ઓફ માસ્ટર. યસ. અને ખરેખર જોઉં તો હું નન ઓફ માસ્ટર નથી, એમ કોઈ એક ચોક્કસ સબ્જેક્ટનો નિષ્ણાત છું એમ પણ નથી કહી શકતો. મેં ઘણા બધા ક્ષેત્રોમાં રસ લીધો છે. સારી વાત છે, લેવો પણ જોઈએ એમ પણ હું કહું છું, પણ જેને ખરેખર કંઈક કરવું જ છે એણે આ ક્ષેત્રમાં જે વિષય પસંદ કર્યો હોય એમાં જ મંડી પડવું જોઈએ, ધીરજથી આગળ વધવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. એટલે સિનેમા એક એવો વિષય છે કે એમાં ઘણી બધી વસ્તુઓ છે, સંગીત છે, નૃત્ય છે, આ બધાનો થોડો થોડો ખ્યાલ તો હોવો જ જોઈએ. તમને સંગીતનો ખ્યાલ ન હોય તો ઘણું બધું ન કરી શકો. જેમ કે ગુરુદત્તની ફિલ્મો જોઈએ છીએ, એમાં જે ગીતો આવે છે, જે સંગીત આવે છે, એ જ એક આખું દ્રશ્ય એટમોસ્ફિયર ઊભું કરે છે. વક્ત ને ક્યાં કિયા, તો એમાં જે પેલો જે લાઇટ સોર્સનો જે એણે ઉપયોગ કર્યો છે, એટલો બધો અદ્ભુત ઉપયોગ કર્યો છે. આ જ એક વિચાર તમારે જ્યારે ક્રિએટ કરવો હોય ત્યારે તમને આ બધી જ બાબતોનો ખ્યાલ હોય તો જ તમે કરી શકો છો. પણ તમારો ગોલ કોઈ એક ચોક્કસ વિષય જ હોવો જોઈએ અને એમાં જ તમારે આગળ વધવાનું છે, એને જ તમે સમર્પિત થાઓ. એવી હું જે આગળ વધવા માગતા હોય એને શુભેચ્છા પાડું. સાહેબ, આપે ફિલ્મ જોવી કઈ રીતે એ દ્રષ્ટિકોણ અમારામાં વિકસાવ્યો અને એના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી હું આપની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ.